હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 12th, ચેપ્ટર નંબર 7, ઉદ્વિકાસ. આજનો લેક્ચર નંબર 7. આપણે ઉદ્વિકાસના પુરાવાઓ વિશે 1 by 1 ભણી રહ્યા છીએ. 3 પ્રકારના ઉદ્વિકાસીય પુરાવા ભણી ગયા છીએ. સૌથી પહેલાં આપણે અશ્મિવિદ્યાકીય પુરાવા વિશે ભણ્યા, ત્યારબાદ ગર્ભવિદ્યાકીય પુરાવા વિશે ભણ્યા અને ત્રીજો પ્રકારનો પુરાવો લાસ્ટ લેક્ચરમાં આપણે અંતસ્થ રચના અને બાહ્યાકાર રચના એના તુલનાત્મક અભ્યાસના આધારે પુરાવા સમજ્યા છીએ. આજે ચોથા પ્રકારના એક પુરાવો કે જેના આધારે આપણે ઉદ્વિકાસ વિશે માહિતી મેળવી શકીએ. તો અહીંયા આપણે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 131 પર સેકન્ડ પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીએ છીએ. તો ટેક્સ્ટબુક સાથે રાખી અને આ લેક્ચર ભણશો. ચલો, આ પુરાવો આપણને એમ કહે છે, જૈવ રાસાયણિક સમાનતાને આધારે સજીવોમાં વિવિધ પ્રકારના સજીવો જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે અને સજીવો કે જે બહુ પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા, વર્ષો પહેલાં, એ સજીવોનું જૈવ રાસાયણિક એટલે એના શરીરમાં જે કોષ છે એમાં આવેલા જે જૈવ રસાયણો છે એનો જો અભ્યાસ કરવામાં આવે તો રસાયણોમાં રહેલી સમાનતા તથા જે તે રસાયણની કાર્યપદ્ધતિ અથવા જે તે રસાયણ છે એ જે તે સજીવમાં કયા પ્રકારના ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું છે એ સરખું હોય તો આપણે કહી શકીએ કે પહેલાંના સજીવોમાં જે જૈવ રાસાયણિક ઘટક હાજર હતો એ જ જૈવ રાસાયણિક ઘટક અત્યારે હાજર છે, તથા જે તે જૈવ રાસાયણિક ઘટક જે કાર્ય કરતો હતો એ અત્યારે પણ એ જ કાર્ય કરે છે. તો એનો મતલબ કે બધા જ સજીવો કોઈ સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા હોવાનું નિર્દેશન થાય છે. ચલો, તો અહીં આપણે ઉદાહરણ લઈએ. બે જૈવ રાસાયણિક બહુ મહત્ત્વના જૈવ રસાયણો વિશેની વાત કરીએ, પ્રોટીન અને જનીનો. આપણને ખબર છે કે આપણા શરીરમાં પ્રોટીન બહુ જ મહત્ત્વનું એક જૈવ રાસાયણ કહી શકાય, અથવા તમે વહાણું કહી શકાય કે આપણા શરીરની ઘણી બધી અંગિકાઓ પ્રોટીનની બનેલી છે. ઘણા બધા કાર્ય સાથે પ્રોટીન સંકળાયેલું છે. મોટાભાગના ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા છે, તથા જનીન કે જે ડીએનએનું બનેલું હોય છે. તો આપણા શરીરમાં બધા જ લક્ષણો માટે જનીન જવાબદાર છે. એ હવે આપણે ચેપ્ટર નંબર 5 અને 6 ભણ્યા છીએ એટલે આપણને ખબર છે, બરાબર. તો બે મહત્ત્વના રસાયણો પ્રોટીન અને જનીનો એટલે કે જે ડીએનએના બનેલા છે એની કાર્યશૈલી, એની સમાનતાઓ એ વિવિધ સજીવોમાં સમાન છે. પ્રોટીન આગળ આપણે ચેપ્ટર નંબર 6માં એ પણ સમજી ગયા કે પ્રોટીન વિવિધ પ્રકારના એમિનો એસિડના બનેલા છે. તો દરેક એમિનો એસિડ માટેના જે જનીન સંકેતો છે એ બધા જ સજીવોમાં સરખા છે અને દરેક પ્રકારનું પ્રોટીન છે એ જે તે સજીવમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું છે, બરાબર. અને જનીનોની કાર્યપદ્ધતિ પણ સરખી છે. તો એનો મતલબ કે જુદા જુદા સજીવોમાં પ્રોટીન અને જનીનોની કાર્યપદ્ધતિ સમાન હોય તો એ દર્શાવી શકાય કે અત્યારે જે હાજર બધા સજીવો છે એમાં તથા વર્ષો પહેલાં જે હાજર હતા એ સજીવોમાં જો આ રસાયણો એક જ કાર્ય સાથે સંકળાયેલા હોય તો આ સમાનતા દર્શાવે કે કદાચ બધા જ સજીવો કોઈ એક સમાન પૂર્વજમાંથી ઉત્પત્તિ થયા હોવા જોઈએ. આ જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ જ આપણને ઇશારો કરે છે કે જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓ હતી. આપણે જ્યારે આગળના ટોપિકમાં જોઈએ કે સજીવોની રચનામાં સમાનતા, અંગોની રચનામાં, અંતસ્થ રચના કે બાહ્યકાર રચનામાં સમાનતા જોવા મળતી હતી, એ જ રીતે અત્યારના સજીવોના જે જૈવ રાસાયણિક ઘટકોની કાર્યશૈલી અને એની હાજરીમાં જે સમાનતા જોવા મળે છે. તો જેમ રચનાત્મક સમાનતા આપણને એવો ઇશારો કરે છે કે બધા જ સજીવો સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા છે, તો એ જ રીતે જૈવ રાસાયણિક સમાનતા, અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ કોની, જૈવ રાસાયણિક સમાનતા પણ આપણને એ જ તરફ ઇશારો કરે છે કે બધા સજીવો કોઈ એક સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હોવા જોઈએ. અહીંયા તમને ટેક્સ્ટબુકમાં આટલો પોઈન્ટ આપેલો છે. હું તમને અહીંયા એક બીજું પણ એક્સ્ટ્રા એક ઉદાહરણ આપું કે જે તમને દર્શાવે કે ખરેખર ઘણા બધા સજીવો છે એમાં જૈવ રાસાયણિક સમાનતા કેટલી છે. તો આપણે મનુષ્ય અને ચિમ્પાન્ઝી એના જો ડીએનએ એટલે કે જો જનીનની વાત કરીએ તો બંનેના ડીએનએ ઘણા બધા સરખા છે, ફક્ત એ બંને વચ્ચે માત્ર 1.8% જેટલો જ તફાવત છે. અને જ્યારે મનુષ્ય અને ચિમ્પાન્ઝીના સાઇટોક્રોમ સી નામના દ્રવ્યનું જો આપણે વાત કરીએ તો એ બંનેના સાઇટોક્રોમ સીના બંધારણમાં કોઈ જ ફેરફાર નથી. તથા બીજું પણ એક ઉદાહરણ લઈએ કે એક્ટિન અને ટ્યુબ્યુલિન, તે બે પ્રોટીન છે, એના વિશે આપણે જાણીએ છીએ. આ પ્રોટીનની જો આણ્વીય રચના એટલે કે એની આણ્વિક રચના વિશે કયા કયા અણુઓનું બનેલું છે, કયા પ્રકારના એમિનો એસિડ ધરાવે છે, તો એક્ટિન અને ટ્યુબ્યુલિન જેવા પ્રોટીન એની આણ્વીય રચના વિશે જો સમજીએ
તો એ પણ બધા જ પ્રાણીઓમાં સમાન હોય છે. તો જે પણ આપણને સમાન પૂર્વજ તરફનો શું કરે છે, ઇશારો કરે છે. બરાબર. તો અહીંયા આપણે એક આધાર જોયો કે જે ઉદ્વિકાસ થયો હોવાનું ક્યાંક આના દ્વારા આપણે સાબિત કરી શકીએ. આ એક પુરાવો થયો કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે ખરેખર કોઈ એક સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ દ્વારા અત્યારના સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા હશે. ચલો, તો આપણે વિવિધ પુરાવાઓ ઉદ્વિકાસના ભણી રહ્યા છીએ. તો પુરાવાની વાત જ કરીએ છીએ તો દરેક પ્રકારના તર્ક આપણે જો ઉદ્વિકાસ માટે જેટલા પણ તર્ક કરી શકતા હોય કે ખરેખર કંઈક આવું થતું હોવું જોઈએ, આવું કંઈક થયું હશે, આવું છે તો આપણે એવું કહી શકીએ કે ઉદ્વિકાસ છે. તો અહીં એક તર્ક વિશે વાત કરીએ કે જે ઉદ્વિકાસને સમર્થન આપે છે. સિમ્પલ વસ્તુ છે. આના વિશે આપણે પણ આગળના સ્ટાન્ડર્ડ 11થના ઘણા બધા ટોપિકમાં ભણી ગયા છીએ કે મનુષ્ય છે એ પોતે પસંદ કરેલી વનસ્પતિ અને પ્રાણીઓ, એનું કૃષિ, બાગાયત, રમતગમત અથવા સુરક્ષા માટે એણે સંવર્ધન કરાવ્યું છે. આપણે મનુષ્યએ જેમ જેમ વિકાસ થતો ગયો અને મનુષ્યને એવું લાગ્યું કે આ પ્રાણી છે, ધારો કે બળદ છે, એ કૃષિમાં ઉપયોગી છે, તો એણે પોતે એ કૃષિ માટે થઈને બળદ છે એનું સંવર્ધન કરાવ્યું, એને ચોક્કસ એનું સાચવી રાખ્યા, સંવર્ધન દ્વારા નવી જાતિ પણ વિકસાવી. બરાબર. ગાય છે તો એનું પણ. પછી ધારો કે કોઈ વનસ્પતિ છે બાગાયત ક્ષેત્રે ઉપયોગી છે તો એનું એ રીતે, ધારો કે હોર્સ અને એવા કોઈ સજીવો છે કે જે રમતગમત ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે તો એનું પણ એ સંવર્ધન કરાવે છે. કૂતરા જેવા સજીવો છે એનું ધારો કે સુરક્ષા માટે થઈને સંવર્ધન કરાવે. સંવર્ધન કરાવવાનો મતલબ કે કોઈ પણ સજીવને ચોક્કસ સુરક્ષા આપી અને એને આપણે જો પાળીએ અને એને જો મોટું કરીએ તો એને આપણે શું કહેવાય, સંવર્ધન કહેવાય. કારણ કે જો વનસ્પતિ ગમે ત્યાં જંગલમાં ઉગી નીકળે તો એને સંવર્ધિત ન કહેવાય. પણ આપણે આપણા બગીચામાં કે આપણા ઘરે કુંડામાં કે આપણા ઘરના ગાર્ડનમાં કોઈ વનસ્પતિ ઉગાડીએ કે પ્રયોગશાળામાં કોઈ વનસ્પતિ ઉગાડીએ તો એનું સંવર્ધન કર્યું કહેવાય. કારણ કે આપણે ચોક્કસ ધ્યાન રાખી અને એનું સાચવીએ છીએ. એ જ રીતે પ્રાણીઓ બધે જોવા મળે છે પણ ચોક્કસ કાર્ય માટે થઈ અને પ્રાણીઓને આપણે સાચવીએ છીએ અને એ પ્રાણીઓનો આપણે એ પ્રમાણે ઉપયોગ કરીએ છીએ તો એને શું કર્યું કહેવાય, સંવર્ધન કરાવ્યું કહેવાય. આ રીતે મનુષ્યએ ઘણા વન્ય પ્રાણીઓ હતા એને પાલતુ બનાવ્યા છે અને ઘણા પાકો છે એનું પણ સંવર્ધન કર્યું છે. જે પાકો એવું લાગે છે કે એને કોઈ આર્થિક ઉપાર્જન માટે ઉપયોગી છે તો એનો પાક લઈએ છીએ. ધારો કે કપાસ છે તો આપણે વાવીએ છીએ, ઘઉં આપણને એવું લાગે ખોરાક માટે ઉપયોગી છે તો એ આપણે એવી જંગલોમાં ઘણી બધી વનસ્પતિ હતી તો એમાંથી આપણને એવું લાગ્યું કે જે વનસ્પતિ આપણા માટે ઉપયોગી છે એનું આપણે કૃષિ ક્ષેત્રે સંવર્ધન કરાવીએ છીએ. એટલે ચોક્કસ એરિયામાં આપણે એને વાવીએ છીએ, એને માવજત આપીએ છીએ, એને ઉગાડીએ છીએ. બરાબર છે. તો આ તો થાય જ છે, એટલે કે સંવર્ધનનું કાર્ય તો થાય છે. સાથે સાથે બીજું એક કાર્ય, એટલે સંવર્ધન તો ખરું, સાથે સાથે સંકરણનું કાર્ય પણ કરવામાં આવે છે. આપણને ખબર છે કે સંકરણ દ્વારા નવી નવી જાતિ પણ વિકસી છે. અંતરસંકરણ, બહિઃસંકરણ, બે જુદી જુદી જાતિઓના સજીવો વચ્ચે સંકરણ કરાવીને કોઈ નવી જાત ઉત્પન્ન કરવી. ગાય માટે પણ અલગ અલગ પ્રકારનું, ધારો કે કોઈ એક ગાય છે તો વધુ પ્રમાણમાં દૂધ આપે છે, બીજી કોઈ ગાય છે એમાં ધારો કે એના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે, તો એ બંનેમાંથી કોઈ એક નર અને એક માદા લઈ અને એમને સંવર્ધિત કરાવવામાં આવે તો નવી ઉત્પન્ન થયેલી જાત છે એમાં આગળની પેઢીના બંને જે લક્ષણો છે એ આપણે મેળવી શકાય. તો એ સંકરણની પ્રક્રિયા છે. આવું વનસ્પતિમાં પણ આપણને ખબર છે કૃત્રિમ સંકરણ થઈ શકે છે. એના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ. તો ધારો કે કૂતરાઓની જે ઘણી બધી નવી જાતો, ડોગ્સ છે એની ઘણી બધી જાતો અલગ અલગ અસ્તિત્વમાં છે, તો એ જાતો પણ સંકરણ દ્વારા નવી નવી વિકસાવવામાં આવી હોય, એના ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં લઈ અને આ રીતે જાત વિકસાવવામાં આવી હોય. પણ હજુ તમે આ એક ચોક્કસ સમૂહની જ વાત કરી રહ્યા છો. આપણે બધી જ જાતિઓ આ રીતે વિકસાવી શક્યા નથી. છતાં પણ અહીં તર્ક ઉપર જઈ રહ્યા છીએ. ખાસ આપણે વાત તમને એમ થાય કે અહીંયા મનુષ્યએ કરાયેલા સંવર્ધનની અને મનુષ્યએ કરાયેલા સંકરણની વાત કેમ કરી રહ્યા છીએ? કેમ? કારણ કે આપણે હવે એક તર્ક એવો રજૂ કરીએ છીએ કે જો મનુષ્ય 100 વર્ષમાં નવી જાતિઓ વિકસાવી શકતો હોય, કારણ કે મનુષ્યએ જે પણ જાતિ વિકસાવી એ પોતાના જીવનકાળ દરમિયાન વિકસાવ્યું, જે તે મનુષ્યએ પોતાના જીવનકાળ મેક્સિમમ જો તમે એનું 100 વર્ષનું જીવન ગણો તો અહીંયા જોરદાર તર્ક એવો રજૂ કરી શકાય કે જો મનુષ્ય જેવી જાત 100 વર્ષમાં આ રીતે સંકરણ દ્વારા અથવા સંવર્ધન દ્વારા નવી જાતિ જો વિકસાવી શકતી હોય તો પ્રકૃતિને આ કાર્ય લાખો વર્ષોમાં કેમ ન કરી શકે? આપણે એમ કહીએ કે ઉદ્વિકાસ લાખો વર્ષોમાં થયો છે.
બહુ જોરદાર તર્ક છે, જરાક વિચારીને સમજજો. ખબર પડે છે તમને એમ થાય કે આ ટોપિક અહીંયા કેમ છે, પણ બહુ સરસ રીતે આપેલો છે કે મનુષ્ય એના પોતાના જીવનકાળ દરમિયાન, ધારો કે 100 વર્ષના જીવનકાળ દરમિયાન જો એણે નવી જાતિ વિકસાવી નાખી તો પ્રકૃતિ તો બહુ જ પાવરફુલ છે, તમે વિચારી ન શકો એટલી એનામાં શક્તિ છે. અને આપણે એમ કહીએ કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે સમયગાળો લાખો વર્ષોનો લાગ્યો હોય તો એક તો એનામાં શક્તિ પણ મનુષ્ય કરતાં વધારે છે, અને લાખો વર્ષોમાં આ પ્રક્રિયા થાય તો જો મનુષ્ય આ કામ કરી શકે તો શું પ્રકૃતિ દ્વારા આ કામ ન થઈ શક્યું હોય? ચોક્કસ થઈ શક્યું હોય. એટલે આપણે આ તર્ક દ્વારા એમ કહી શકીએ કે ખરેખર પહેલાંના સજીવો છે એમાં ફેરફાર દ્વારા આજની જાતિ અસ્તિત્વમાં આવી હશે. તો આપણે એમ કહી શકાય કે જો મનુષ્ય દ્વારા આવું થઈ શકતું હોય તો ખરેખર પ્રકૃતિ દ્વારા ઉદ્વિકાસ થયો હશે. જેમ આપણે ઉદ્વિકાસ માટેના અલગ અલગ પુરાવા આપીએ છીએ તો અહીંયા ઉદ્વિકાસ માટેનો એક જોરદાર આપણે તર્ક આપ્યો છે કે જે દર્શાવી શકે કે ખરેખર ઉદ્વિકાસ થયો હશે. આ પોઈન્ટ તમે સારી રીતે સમજી ગયા હશો. ચલો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ જઈ રહ્યા છીએ. જુઓ, તમારી ટેક્સ્ટ બુકનું એક વાક્ય તમને અહીંયા સાથે ખબર પડતી રહેશે. આપણે પેજ નંબર 131 પર નેક્સ્ટ પેરેગ્રાફ પર આગળ જઈએ છીએ, લાસ્ટ ટુ સેકન્ડ પેરેગ્રાફ, કે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થયાને આપણે સમર્થન આપતા એક કિસ્સા વિશે વાત કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો પ્રાકૃતિક પસંદગી એટલે શું? આગળ આપણે થોડું ડાર્વિન વિશે જ્યારે પણ સમજ્યા ત્યારે એટલું સમજ્યા, નેચરલ સિલેક્શન. એનો મતલબ કે જે સજીવ પ્રકૃતિ જે સજીવને પસંદ કરે એ સજીવ ટકી રહે, અથવા જે સજીવમાં એવો અનુકૂલન કે એવો ફેરફાર આવે કે એનું નિવાસસ્થાન કે એના પ્રકૃતિ એમાં અનુકૂળ હોય તો એ સજીવ ટકી રહે, એ પ્રજનન કરી શકે. અને યોગ્યતા એ પ્રજનનતાના આધારે લઈએ તો એ સજીવ ટકી પણ રહે, પોતાની સંતતિ વધુ ઉત્પન્ન પણ કરી શકે અને એની સંખ્યા વધે છે. જે ટકી નથી શકતા એની સંખ્યા વધી શકતી નથી. એવું નથી થતું કે બધા જ સજીવો કાયમી લુપ્ત જ થઈ જાય, પણ એ સજીવો આગળ ટકી નથી શકતા એટલે ધીમે ધીમે એ સજીવોની સંખ્યા ઘટે અને લાખો વર્ષો બાદ કદાચ એ લુપ્ત થઈ શકે. બરાબર? તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થાય છે. આપણે જે વિવિધ પુરાવા લઈએ છીએ એમાં એક પુરાવો એમ કહે છે કે જો પ્રાકૃતિક પસંદગી દ્વારા જ જો ઉદ્વિકાસ થયો હોય તો એને સમર્થન આપતો એક કિસ્સો એ આપણે અહીંયા ભણી રહ્યા છીએ. ઇંગ્લેન્ડમાં 1850માં એકત્રિત કરવામાં આવેલા ફૂદા મોથ, એટલે કે 1850નો સમયગાળો એ હતો કે એ દરમિયાન બહુ ઔદ્યોગિકરણ થયેલું નહીં, એટલે બહુ ઉદ્યોગો નહીં થયેલા. હવે તમને એમ થાય કે ઉદ્યોગોનું અને ફૂદાનું શું કનેક્શન છે? તો સમજો, એમ કહે છે કે ઇંગ્લેન્ડમાં 1850નો સમયગાળો એ હતો કે ત્યારે બહુ ઉદ્યોગો નહોતા. સિમ્પલ વસ્તુ, ઉદ્યોગો ન હોય તો વાતાવરણ કેવું હોય? શુદ્ધ હોય. એનો મતલબ કે પ્રદૂષણ કેવું હોય? ઓછું હોય. જ્યારે પણ પ્રદૂષણ ઓછું હોય તો લાઇકેન નામની જાત, આપણને ખબર છે લાઇકેન કે જે લીલ અને ફૂગનું સંગઠિત સ્વરૂપ છે, લાઇકેન એ હંમેશા પ્રદૂષણ છે કે નહીં એનું સીમા નક્કી કરતો ઘટક છે. એટલે હું તમને એવું કહી શકું કે કોઈ પણ જગ્યાએ જો લાઇકેન વધુ પ્રમાણમાં જોવા મળે છે તો એની સાબિતી છે કે ત્યાંનું વાતાવરણ શુદ્ધ છે, કારણ કે પ્રદૂષિત વાતાવરણમાં લાઇકેન ઉગી શકતી નથી. સિમ્પલ વસ્તુ, બરાબર છે? તો 1850માં જ્યારે ઔદ્યોગિકરણ નહોતું થયું તો એનો મતલબ કે એ સમયે ઘણી બધી લાઇકેન હોય છે, એમાં એક સફેદ લાઇકેનની વાત કરી રહ્યા છીએ. લાઇકેનનો જે સફેદ રંગવાળી લાઇકેન હોય છે એની વાત કરીએ છીએ કે 1850માં જ્યારે ઔદ્યોગિકરણ નહોતું થયું તો એ સમયે ત્યાંના જે વૃક્ષો છે એના જે થડ પર અથવા એની પૃષ્ઠભૂમિ પર સફેદ લાઇકેનનું પ્રમાણ વધારે હતું, કારણ ઔદ્યોગિકરણ નહોતું થયું એટલે પ્રદૂષણ ઓછું હતું. ઓછા પ્રદૂષણવાળા વાતાવરણમાં લાઇકેન સારી રીતે ઉગી શકે. એનો મતલબ કે એના થડ પર સફેદ લાઇકેન હતી. અને એ સમયે બે પ્રકારના ફૂદા, સફેદ પાંખોવાળા ફૂદા અને ઘેરી પાંખોવાળા ફૂદાને મેલેનોઇઝ્ડ ફૂદા કહેવાય છે. તો એ બંનેમાંથી કયા ફૂદા વધારે જોવા મળતા? તો સફેદ પાંખોવાળા. ઘેરી પાંખોવાળા ફૂદા ઓછા જોવા મળતા, એમ કહે છે. હવે કારણ શું? જુઓ, બેકગ્રાઉન્ડ સફેદ હોય એટલે કે લાઇકેન હાજર છે, બેકગ્રાઉન્ડ શું છે? સફેદ છે. અને મેલેનોઇઝ્ડ ફૂદા છે તો એ સમયે એ જલ્દીથી દેખાય છે. કારણ શું? પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે? સફેદ છે. અને સફેદ ફૂદા ઓછા દેખાય. તો જે શિકારી કે જે ફૂદા ખાવા આવે છે એને કયા ફૂદા ઝડપથી દેખાય? એ સમયે મેલેનોઇઝ્ડ ફૂદા, કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હતું. સિમ્પલ વસ્તુ છે.
ચલો અહીં એક હું તમને ફિગર દર્શાવી રહી છું, બરાબર છે, કે બેકગ્રાઉન્ડ જો સામાન્ય રીતે વ્હાઇટિશ જેવું હોય તો આ જે વ્હાઇટ છે આમાં ભળી જાય છે, ડાર્ક છે એ જલ્દી દેખાઈ જાય, બરાબર. તો વૃક્ષોના થડ ઉપર સફેદ પાંખો યુક્ત જે ફૂદા, આ વૃક્ષોનું થડ છે, પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, તો આ બંનેમાં આ સફેદ છે આ કલરમાં ભળી જાય, ડાર્ક છે ભળી શકતા નથી, એટલે ડાર્ક છે ઝડપી શું થાય, દેખાઈ આવે. શિકારીઓ એટલે આ ડાર્ક પાંખોવાળા જે ફૂદા છે એનો વધુ શિકાર કરે, એટલે આની સંખ્યા ઘટી જાય, આની સંખ્યા વધે. ચલો તરત જ આ બીજો કિસ્સો કમ્પેરિઝન કરશો તો વધારે આઈડિયા રહેશે. ઓકે, ચલો તો તમને તરત ખબર પડશે કે આ કિસ્સામાં જુઓ કે જ્યારે પણ ઔદ્યોગિકરણ થયું તો એનો મતલબ કે ઔદ્યોગિકરણને કારણે સફેદ લાઇકેન હવે જોવા મળતી નથી, કારણ કે પ્રદૂષણ વધી જાય છે વાતાવરણમાં. સફેદ લાઇકેન ન જોવા મળતા આજે પણ વૃક્ષોના થડ છે એ આવી રીતે ડાર્કિશ શેડવાળા થઈ જાય છે, બે વસ્તુને કારણે. એક તો સફેદ લાઇકેન જોવા નથી મળતી અને ઉદ્યોગોના ધુમાડા લાગવાને કારણે, બરાબર. તો જુઓ કે આ બે પ્રકારના ફૂદામાંથી કયા જલ્દી તમને આંખીને વળગીને દેખાય છે, સફેદ પાંખોવાળા. તો શિકારીઓ દ્વારા એ સમયે સફેદ પાંખોવાળા ફૂદાઓ એનો વધારે શિકાર થતો અને આ ફૂદાઓ એ પોતે આમાં ઢંકાઈ શકતા. રંગ અનુકૃતિ દ્વારા એનો મતલબ કે આપણને ખબર છે કે કાચિંડા દ્વારા પણ રંગ અનુકૃતિ થાય છે. એનો મતલબ કે એ જે વાતાવરણમાં રહે એવો પોતાનો રંગ બદલી નાખે તો શિકારીઓ એને ઓળખી શકતા નથી, બરાબર છે. તો આ વાત છે. અને એ જ વિસ્તારમાં 1920માં જ્યારે ઔદ્યોગિકરણ થયું તો એ બાદ ઘેરી પાંખોવાળા ફૂદાનું પ્રમાણ શું જોવા મળ્યું, વધુ જોવા મળ્યું. કારણ શું, તો એના તારણ ઉપર આવે છે કે શિકારીઓ કે જે ફૂદાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા એ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાની જગ્યા શોધે. વ્હાઇટ હોય, વ્હાઇટ પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય તો એમાં ડાર્ક ફૂદા જલ્દી દેખાય છે, વ્હાઇટ ઝડપી નજરે ચડે નહીં. અને જો બેકગ્રાઉન્ડ ડાર્ક હોય તો એની અંદર ડાર્ક ફૂદા જલ્દી દેખાય નહીં, પરંતુ વ્હાઇટ ફૂદા છે એ ઝડપથી જોઈ શકાય, સિમ્પલ વસ્તુ. તો ઔદ્યોગિકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ પર ઔદ્યોગિક ધુમાડા અને મેસને કારણે એક તો ઘેરા બન્યા. બીજું પણ રીઝન લાઇકેનનું પણ તમને આગળ આપેલું છે. આ પરિસ્થિતિ નીચે એટલે કે જ્યારે પણ બેકગ્રાઉન્ડ ડાર્ક થયું, વૃક્ષના થડ ઉપર ધુમાડો લાગી ગયો, મેસ લાગી ગયો, તો આ પરિસ્થિતિ નીચે સફેદ પાંખવાળા ફૂદા શિકારીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહીં. કારણ કે હમણાં જ આપણે જે સેકન્ડ ફિગર જોઈ કે જેમાં વૃક્ષના થડ પર મેસ લાગી જાય, ઔદ્યોગિકરણ કારણે ડાર્ક પોલ્યુશનના કારણે બેકગ્રાઉન્ડ ડાર્ક થઈ જાય, તો બેકગ્રાઉન્ડ ડાર્ક થઈ જાય તો ઝડપથી કોણ દેખાય, સફેદ પાંખવાળા. તો સફેદ પાંખવાળા શિકારીઓની નજરે જલ્દી ચડે અને એટલે એના જે શિકારીઓ છે એનો ખોરાક તરીકેનો ઉપયોગ કરી નાખે. પરંતુ ઘેરી પાંખવાળા એટલે કે મેલોનાઇઝ ફૂદા એ સમયે ટકી ગયા. કારણ જે આપણે લાઇકેનવાળું હતું એ ફરી તમને આપે છે કે ઔદ્યોગિકરણ પહેલાં લગભગ સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ ઘેરી હતી. એટલે કે 1850ની આજુબાજુ જ્યારે ઔદ્યોગિકરણ નહોતું થયું ત્યારે બીજું રીઝન પણ આ કે સફેદ રંગની જે લાઇકેન છે એની વૃદ્ધિ ઘેરી હતી. એટલે આ પૃષ્ઠભૂમિમાં એટલે કે આ બેકગ્રાઉન્ડમાં સફેદ પાંખવાળા ફૂદા અસ્તિત્વ ટકાવી શક્યા, પરંતુ ઘેરી પાંખવાળા ફૂદા શિકારીઓ દ્વારા શું થઈ ગયા, ખવાઈ ગયા. લાઇકેન છે એ પ્રદૂષિત વાતાવરણમાં ઉછેર પામતી નથી અને જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું એ વિસ્તારોમાં મેલેનિક ફૂદાની સંખ્યા ઓછી છે. આ બીજું પણ ઉદાહરણ. ધારો કે કોઈ જગ્યાએ ઔદ્યોગિકરણ નથી થયું તો એ જગ્યાએ મેલેનિક ફૂદાની સંખ્યા ઓછી છે, જેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં. ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિકરણ નથી એટલે વાતાવરણ કેવું છે, શુદ્ધ છે, એટલે લાઇકેન વધુ ઉગી શકે છે. થડ પર લાઇકેન સફેદ હોય એટલે બેકગ્રાઉન્ડ વ્હાઇટ રહે, બરાબર. એટલે વ્હાઇટ ફૂદા છે એ જલ્દી ત્યાં વ્હાઇટ પૃષ્ઠભૂમિમાં એટલે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જલ્દી છુપાઈ શકે અને મેલેનાઇઝ એટલે કે ડાર્ક ફૂદા એમાં છુપાઈ શકે નહીં. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનાઇઝ ફૂદાની સંખ્યા કેવી હોય, ઓછી હોય છે. આમ જે ફૂદા રંગ અનુકૃતિ કરી શક્યા એ તેમનું અસ્તિત્વ શું કરી શક્યા, ટકાવી શક્યા. હવે સાવ જાતિ નાશ પામી એમ આપણે નથી કહેતા, કારણ કે તમને કહે છે કે યાદ રાખો કે કોઈ પણ જાતનો સંપૂર્ણ વિનાશ થતો નથી. એટલે જ કહે છે કે 1850ની આજુબાજુ આપણને એ સમયે સફેદ ફૂદા વધુ જોવા મળતા, મેલેનાઇઝ ફૂદા ઓછા જોવા મળતા. અને પછી તમને કહે છે કે 1920ની આજુબાજુ મેલેનાઇઝ ફૂદાની સંખ્યા ઘટી અને સફેદ ફૂદાની સંખ્યા શું થાય છે, વધે છે.
બીજું કે ગ્રામ્ય વિસ્તારોમાં સફેદ ફૂદાઓ એ વધુ જોઈ શકાય અને મેલેનાઇઝ ફૂદાઓ ઓછા જોઈ શકાય. રંગ અનુકૃતિ જે રીતે કાચિંડા દ્વારા થાય છે. પછી આપણી આર્મીમાં જે આપણે યુનિફોર્મ જે આપણા આર્મીના જે પણ સૈનિકો છે એના માટે જે યુનિફોર્મ છે એ એવા કલરનો હોય છે. જનરલી જુઓ કે એ ડાર્ક કલરમાં છુપાઈ શકે, તથા જે એના ચોરસ ખાનાવાળો કે અલગ અલગ કલરવાળો જે પણ હોય છે એ રંગ અનુકૃતિ. એનો મતલબ કે જલ્દીથી કોઈ એ સામેવાળા દુશ્મનની નજરે એ ચડી શકતા નથી. બરાબર. તો આ એક ઉદાહરણ છે જે દર્શાવે છે કે ખરેખર જે પ્રકૃતિ દ્વારા પસંદગી પામી શકે એ ટકી શકે છે, અને જે પ્રકૃતિ દ્વારા નથી પસંદ પામી શકતા એ ટકી શકતા નથી. તો એ તમને એ કંઈ પુરાવો આપી રહ્યા છે. બરાબર. આગળ એક બીજું પણ એક જેટલા પણ તર્ક, જેટલા પણ પોઈન્ટ આપણે રજૂ કરી શકીએ એટલા આપણે ઉદ્વિકાસ માટેના અહીંયા તમને બધા સમજાવી દીધા છે, અને મેં સરસ રીતે બધાના પેરેગ્રાફ અલગ અલગ પાડેલા છે. આગળ તમને એમ કહે છે કે માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણો. ચલો પેજ નંબર 132 પર આ ટોપિક આપેલો છે, માનવ પ્રેરિત ક્રિયાઓ. ચલો હવે આપણે લેટેસ્ટ વસ્તુ પર આવી જઈએ. આપણને ખબર છે કે અત્યારે કૃષિ ક્ષેત્રે એક તો હરિયાળી ક્રાંતિ આવી ગઈ છે કૃષિ ક્ષેત્રે, અને એટલે આપણે ઘણા પ્રકારના રાસાયણિક જંતુનાશકો, તૃણનાશકો, ફૂગનાશકો, કીટકનાશકોનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. જે પણ દવાઓનો ઉપયોગ કરીએ છીએ એનું ઉદાહરણ સિમ્પલ તમને અહીંયા વિકાસના સંદર્ભે લે છે. જો શું કહે છે શબ્દ સમજીએ. પહેલું ઉદાહરણ, અહીંયા આપણે 3 ઉદાહરણ જોઈએ છીએ કે માનવ પ્રેરિત ક્રિયાઓને કારણે પણ ઉદ્વિકાસ થયાનું જાણી શકાય છે. તૃણનાશકો કે જે આપણે વધારાનું ઘાસનો નાશ કરવા માટે વાપરીએ છીએ એ, કીટનાશકો જેને પેસ્ટિસાઇડ કહીએ એ, એનો જો વધુ પડતો જો કૃષિમાં ઉપયોગ કરવામાં આવે તો બહુ જ ઓછા સમયગાળામાં એવું થઈ જાય છે પ્રતિરોધક જાતો કે એની પસંદગી થાય છે કુદરત દ્વારા, અને એનું પ્રમાણ વધારે થાય, અને જે પ્રતિરોધ નથી કરી શકતી એ જાતિનું પ્રમાણ ઘટી શકે. કોનો પ્રતિરોધ? જે તે તૃણનાશક અને કીટનાશકોનો. જો પ્રતિરોધક જાતો એટલે શું? કે જે તે જાતો કે જે કીટનાશકો કે તૃણનાશકો સામે ટકી રહે એ જાતોને શું કહેવાય? પ્રતિરોધક જાતકો. બરાબર. આપણે ધારો કે કોઈ એક ખેતર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ ચોક્કસ પ્રકારનો તૃણનાશક વાપરીએ છીએ. એ તૃણનાશકનું જે જાત પ્રતિરોધ કરી શકે, ઇન શોર્ટ કે વાતાવરણ તૃણનાશકોનું વાળું છે, એ દવા છાંટેલી છે, પરંતુ એની સામે પોતાની જાતને જે ટકાવી શકે એની પસંદગી થાય અને એનું પ્રમાણ વધારે જોવા મળે. પણ જે જાતો જે તે તૃણનાશકો કે કીટનાશકો દ્વારા નાશ પામી જાય એનું પ્રમાણ શું થાય? ઓછું. તો એનો મતલબ કે કુદરત આજુબાજુનું વાતાવરણ માનવ પ્રેરિત ક્રિયા દ્વારા જે આજુબાજુનું વાતાવરણ છે એમાં જે ટકી રહે, એ કુદરતી પસંદગી એમાં જેની થાય એ ટકી રહે ને એનું પ્રમાણ જોઈ શકાય, અને જે નથી ટકી શકતું એનું પ્રમાણ શું થઈ જાય છે? ઘટે છે. બરાબર. બીજું ઉદાહરણ, આ કૃષિ ક્ષેત્રની વાત થઈ. હવે આપણે આપણા શરીરમાં ખબર છે ઘણા બધા સૂક્ષ્મજીવો કે જેની સામે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક વાપરીએ છીએ. જેમ કે બેક્ટેરિયા માટે એન્ટીબેક્ટેરિયલ, વાયરસ માટે એન્ટીવાયરલ, ફૂગ માટે. બરાબર છે. અહીંયા તમને એન્ટીબાયોટિક્સની વાત કરે છે, પ્રતિજૈવિક દ્રવ્યો. એના વિશે આપણને ચેપ્ટર નંબર 11-12 બાયોટેકનોલોજી વિશે જ્યારે પણ આપણે ભણ્યા છીએ એમાં પણ આપણે સારી રીતે આ વસ્તુ સમજી ગયા છીએ. જુઓ કે તો જે તે સૂક્ષ્મજીવો છે, એન્ટીબાયોટિકનું કામ શું છે? જે તે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી અથવા એનો નાશ કરવો. તો જે સૂક્ષ્મજીવો કે જે એન્ટીબાયોટિક સામે પ્રતિરોધ દર્શાવી શકે, એટલે પોતે ટકી શકે, એટલે ઇન શોર્ટ કે એ એન્ટીબાયોટિકની જે તે સૂક્ષ્મજીવ પર અસર થાય નહીં, તો એ સૂક્ષ્મજીવો એ બહુ જ ઓછા સમયગાળામાં કહે છે કે મહિનાઓ કે વર્ષોમાં જ એનું પ્રમાણ વધુ દેખાવા લાગે. કેવા સૂક્ષ્મજીવો? કે જે પ્રતિજૈવિક દ્રવ્ય સામે ટકી રહેતા હોય. ચલો તમને જરા સમજાવું કે ધારો કે આ કોઈ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે ધારો કે એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક એવા ઘટકો છે કે જેની હાજરીમાં સૂક્ષ્મજીવો છે, તમે કોઈ એન્ટીબાયોટિક નાખો તો સૂક્ષ્મજીવોનો વિકાસ અટકે, એની વૃદ્ધિ અટકે, અથવા એનો શું થાય? નાશ થાય. હવે ધારો કે અહીંયા એ અને બી નામના સૂક્ષ્મજીવ છે. આ જે તે સ્પેશિયલી જે એન્ટીબાયોટિક છે એની સામે આ જે એ નામનો સૂક્ષ્મજીવ છે એ પ્રતિરોધક છે. એનો મતલબ કે
આ એન્ટીબાયોટિકની આ સૂક્ષ્મજીવ પર અસર થતી નથી. જ્યારે આ સૂક્ષ્મજીવ છે એ પ્રતિરોધ કરી શકતા નથી. કોનો? આ એન્ટીબાયોટિકનો. એનો મતલબ કે જ્યારે આ પ્રતિજૈવિક દ્રવ્યની હાજરીમાં આ બંને પ્રકારના સૂક્ષ્મજીવો હોય તો આ પ્રતિરોધ કરી શકે, તો એનો મતલબ કે આનો સામનો કરી શકે, એટલે આની અસર આના પર ન થાય, આ ટકી જાય અને એની સંખ્યા વધે. માત્ર અમુક મહિના કે વર્ષોમાં જ જે આવા સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે જોઈ શકાય. અને એવા સૂક્ષ્મજીવો કે જે એન્ટીબાયોટિકનો પ્રતિરોધ ન કરી શકે તો આ પ્રતિજૈવિક દ્રવ્યની આના પર અસર થાય. એની અસર શું છે? જે તે સૂક્ષ્મજીવોનો વૃદ્ધિ અટકાવી અથવા એનો નાશ કરવો. તો એનો મતલબ કે એ ટકી શકતા નથી, અને ટકી શકતા નથી એટલે એમની સંખ્યા શું થાય છે? ઘટે છે. બરાબર છે? એવું જ એક ત્રીજું ઉદાહરણ આપે છે કે આપણે વિવિધ પ્રકારની દવાઓ વાપરીએ છીએ. હવે જે દવાઓ છે એ આપણો સુકોષ કેન્દ્રીય સજીવ કે પછી કોષ એના સામે આપણે વાપરીએ છીએ. જે રીતે પ્રતિરોધકનું ઉદાહરણ જોયું એ જ રીતે હવે શરીરમાં જે સજીવો કે કોષો કે એ દવાઓ સામે પ્રતિરોધ દર્શાવી શકે તે વધુ દેખાય. સિમ્પલ વસ્તુ, બરાબર. અને જે પ્રતિરોધ ન દર્શાવી શકે તો એ દવાની એના પર અસર થાય. દવા આપણે વાપરીએ કેમ? જે તે સુકોષ કેન્દ્રીય સજીવ હોય કે જે તે કોષો હોય એનો નાશ કરવા કે એની વૃદ્ધિ અટકાવવા માટે આપણે દવાઓ વાપરીએ કે જે આપણા માટે નુકસાનકારક હોય. સુકોષ કેન્દ્રીય સજીવો જે તે હોય એ, બરાબર. પણ જે સુકોષ કેન્દ્રીય જે આ દવા સામે ટકી રહે તો એની દવાની એના પર અસર ન થાય, એટલે એમનું પ્રમાણ શું થાય? વધે. અને જે કોષો કે જે સૂક્ષ્મ સુકોષ કેન્દ્રીય સજીવો આ દવાઓ સામે ટકી શકે નહીં તો એ દવાની એના પર અસર થાય અને દવાનું કારણે એ જે તે સજીવો શું થાય? નાશ પામે. બરાબર. આપણે ડીડીટીનું ઉદાહરણ પર એ જ પ્રકારનું છે કે આપણે પહેલાં તમને ખબર છે કે ડીડીટી જે દવા છે એ મચ્છરોના અને બધા અમુક કીટકોના નાશ માટે વપરાતી હતી. હવે ડીડીટી આપણે બહુ વપરાતી નથી. એનું કારણ શું છે કે પહેલાં જે સૂક્ષ્મજીવો હતા કે મચ્છરો હતા એ ડીડીટી સામે પ્રતિરોધ નહોતા દર્શાવી શકતા, પણ વર્ષો જતાં એ વાતાવરણમાં એમણે પોતે એવી રીતે અનુકૂલિત થઈ ગયા કે હવે ડીડીટી સામે શું કરશે? પ્રતિરોધ દર્શાવે છે. એટલે એ વાતાવરણમાં ટકવાની એમની ક્ષમતા શું થઈ ગઈ છે? વધી ગઈ છે. એટલે ડીડીટી નાખો તો પણ એના પર એની અસર થતી નથી. બરાબર. અહીંયા તમને સિમ્પલ વસ્તુ કહે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. તમે આમ ચોક્કસ નક્કી ન કરી શકો કે આ રીતે ઉદ્વિકાસ થયો છે, આવું થઈ જશે. પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે, એટલે કે રેન્ડમ પ્રક્રિયા છે. આ વસ્તુ શું કહેવા માગે છે કે ઉદ્વિકાસ તમે પ્રારબ્ધવાદ જુઓ તો એવું નથી કે કંઈક સળંગ એક જ વેમાં થયો હશે કે આવું કંઈક થયું હશે. ચાન્સ મળે, જે પ્રકારનું વાતાવરણ બદલાય એ પ્રમાણે ઉદ્વિકાસ થાય. એનું વાતાવરણ કેવું થાય છે? કોઈ તૃણનાશકોની હાજરી છે, વાતાવરણ પ્રદૂષણવાળું છે, પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે, પાછળનું બેકગ્રાઉન્ડ બ્લેક છે. આ બધા ઉદાહરણ પરથી આપણે શું સમજી શકીએ કે જેવો ચાન્સ જે સજીવને મળે પ્રકૃતિમાં એ પ્રમાણે એ સજીવો એ પોતે ત્યાં ઉદ્વિકસિત થઈ શકે. બરાબર. તો રેન્ડમ પ્રક્રિયા છે કે કોઈ આ પ્રકારે ઉદ્વિકસિત થાય, કોઈ આ થાય. વાતાવરણ કેવું છે, પ્રકૃતિમાં કેવા ફેરફાર થાય છે અને એમાં અનુકૂલિત થવા માટે જે તે સજીવને શું ફેરફાર લાવવા પડે છે. જે ફેરફાર એવા લાવે કે ટકી રહી શકે એવા પ્રકૃતિમાં, તો એ સંખ્યામાં વધી શકે, એમનો ઉદ્વિકાસ થઈ શકે, એમની સંખ્યા પણ વધે. અને કંઈક એવો ફેરફાર આવે કે વિકૃતિ આવે કે જે ધારો કે જે તે વાતાવરણમાં ટકી શકે નહીં તો એ આગળ ઉદ્વિકાસ નથી થઈ શકતા. એટલે સ્ટોકેસ્ટિકનો મતલબ કે આ પ્રક્રિયા રેન્ડમ કહી શકાય. કોઈ તક દ્વારા ચાન્સ મળે એ પ્રમાણે એ ઉદ્વિકસિત થઈ શકે છે. બરાબર. તો અહીંયા આપણે આ રીતે ઉદ્વિકાસને લગતા ઘણા બધા પુરાવાઓ આપી અને એવું સાબિત કરીએ છીએ કે ખરેખર જો આ બધા જ તર્ક સાચા હોય, આ બધા પુરાવા સાચા હોય તો આપણે કહી શકીએ કે ખરેખર ઉદ્વિકાસ થયો હશે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બહુ સરસ એક અનુકૂલિત પ્રસરણ નામના ટૉપિક ઉપર જઈશું કે જે અલગથી તમને સમજાવશે અનુકૂલિત પ્રસરણ એટલે શું અને ઉદ્વિકાસ કઈ રીતે થયો હશે એ. બરાબર. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં આટલા પોઈન્ટથી અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના પોઈન્ટ સાથે આ ટૉપિક આપણે ભણીશું, સાથે ટેક્સ્ટ બુક રાખી અને પોઈન્ટ ભણતા રહીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. જય હિન્દ.